આશીષભાઈ જેઠવા। આજે ધોરાજી નગરપાલિકામાં અમે કચરાની ગાડીના ડ્રાઈવરો, હેલ્પરો, સુપરવાઇઝરો, કચરાના ટેક્સરો અને મજૂરો આજે ધોરાજી નગરપાલિકામાં 15-15, 20-20 વર્ષથી કામ કરી રહ્યા છીએ। ત્યારે આજે જે ટેન્ડરો બહાર પાડવામાં આવ્યા છે એમાં જે કચરાવાળા એજન્સી કરીને કાઢવી છે, આ જે કચરાવાળા એજન્સીવાળાએ તમામ કામદારોને કોઈ પણ જાતની નોટિસ આપ્યા વગર કે જાણ કર્યા વગર તમામ કામદારોને છૂટા કરી દીધેલા છે। ત્યારે અમે એના પાસે રજૂઆત કરવા ગયા ત્યારે અમને ઘણા બધા ખરાબ શબ્દો બોલ્યા છે। હું મીડિયાની સામે બોલી નથી શકતો। જ્ઞાતિ વિરુદ્ધનો પણ અમને અપમાન કરેલા હતા। આજે જે કોરોના જેવી પરિસ્થિતિ હતી ત્યારે લોકો ઘરમાં હતા ત્યારે આ જ કામદારો કચરો ઉપાડતા હતા અને લોકોની સેવા કરતા હતા। વીરી બાપુ અત્યારે જે કચરાની ગંદકી છે શું કેશો, કેવું છે આ ગંદકી? અત્યારે ચારેકોર બહુ વધી ગઈ છે, નથી નગરપાલિકા જોતી કે નથી વિચારતી કે નથી આવતી। ધોરાજીમાં ચારેકોર ગંદકી એવડી વધી ગઈ કે રોગચાળો ફાટી પડ્યો છે, ઘરે ઘરે ખાટલા થઈ પડ્યા છે। નથી આવવું, કોઈ નથી નગરપાલિકાને કોઈ જાય તો કંઈ કરવું, સાફ સફાઈ થતી જ નથી। શું કહેશો, દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યા છે? હવે દિવાળીનો તહેવાર આવી રહ્યો છે, નથી ચોખ્ખાઈ કે નથી સફાઈ કંઈ, અને બીમારી બહુ વધી ગઈ છે। મોદી સાહેબનું મિશન છે કે તમારે વ્યવસ્થા કરવી જોઈએ ને માટે અત્યારે તમે કચરો જોવો, તમે ચારે બાજુ કચરા સાચી વાત છે તમારી। અમે બે પાર્ટીને સમજાવીને વાટાઘાટો કરાવી છીએ, જલ્દી વહેલું ચાલુ થાય આપણે એમને દિવાળી તહેવાર નજીક છે, આ 6 દિવસ છે, હજી તમે કોઈ જાતનું અમે વિચાર્યું નથી તો કેટલા દિવસ પછી વિચારશો? એ ડિપાર્ટમેન્ટલી ન થાય, એના માટે માણસો જોઈએ, એજન્સીને વર્ક ઓર્ડર આપી દે। તમારે પહેલા વ્યવસ્થા કરવી જોઈએ ને કે આ પછી શું થાય? ડિપાર્ટમેન્ટલી નથી ને તો આઉટસોર્સિંગ। હવે આ ધોરાજી પ્રજા કેના ભરોસે, રામ ભરોસે? ધોરાજીની પ્રજાને તો અમારે ચિંતિત હોય એટલે તો બે પાર્ટી